થોડી સેનાના પ્રમુખ શ્રી આ મંચ પર બિરાજમાન આદરણીય ભાઈ શ્રી અરવિંદભાઈ મકવાણા, ભાઈ શ્રી કોર્પોરેટર આયા, ભાઈ શ્રી નવા નિયુક્ત થયેલા ભાઈ શ્રી મહેશભાઈ, બેન શ્રી સંગીતાબેન, બેન શ્રી રૂપાબેન, ભાઈ શ્રી રાજુભાઈ જોડિયા, એક્સ કોર્પોરેટર આદરણીય ભાઈ શ્રી રામસિંહભાઈ પણ આપણા વચમાંથી હમણાં જ વિદાય લીધી છે, ભાઈ શ્રી ભીખુ મામા, ભાઈ શ્રી લાલા મામા, આદરણીય ભાઈ શ્રી જે મકવાણા, ભાઈ શ્રી રજનીભાઈ, અમારે આંગણે કંચન વર્ષીને એવો પ્રસંગ છે. હું રાહુલને જ્યાં એન્કર તરીકે રાહુલ જ્યારે બોલતો હોય ને તેને સાંભળવા માટે બહુ ગમતું હોય અને આપણે બધાને ગમતું હોય અને ખૂબ સારું બોલતા હોય. આજે આ નાના નાના તારલાઓને સમય કાઢીને એક કાતોને અહીંયા બાંધીને આ બધા આગેવાનો બેઠા છે. મને જોરદાર તાળીઓથી આમને બતાવો. આ સમય કાઢીને આપણા બાળકોને તેજસ્વી બાળકોને પ્રોત્સાહન આપવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. વિચાર તો કરો મિત્રો, 96%, 97%, 98% મિત્રો અમે ભણ્યા છે, પણ આટલું આવું નથી ભણ્યા 96% આવે કઈ નહીં. ભાઈ હું વાસ્તવિકતા છે, આમાં કોઈ ખોટી વાત નહીં કરવાની, સમજ્યા કે નહીં? 40% માંડ આવતા SSC માં અને માંડ પાસ થતા, સમજ્યા કે નહીં? પણ આજનો વિદ્યાર્થી બહુ તેજસ્વી છે. એકવાર ધ્યાનમાં રાખજો, આજનો બાળક છે એ ખૂબ તેજસ્વી છે. હું વાલીઓને કહેવા માટે આવ્યો છું, બાળકોને ભણાવજો. આજનો જે આ યુગ છે ને એ શિક્ષણનો યુગ છે. જો તમારો બાળક પાછળ રહી જશે તો એ બાળકના પગ પર નહીં રહી. આ ધ્યાનમાં રાખજો મિત્રો, એ કહેવા માટે મેં આવ્યા છે. આ ખૂબ મહત્વની વાત છે. આ દીકરીઓ આપણે એટલી ભણે છે અને આ સૌરાષ્ટ્રનું આ સુરત છે ને આખું હબ છે સૌરાષ્ટ્રનું. અહીંથી જે તમે મેસેજ મોકલશો એ મેસેજ તમારા સૌરાષ્ટ્રમાં એક ક્ષણમાં ત્યાં પહોંચી જાય. અને અહીંની હું ગયા વખતે પણ આ કાર્યક્રમમાં આવ્યો હતો. મોટા ભાઈ અહીંયા ઉપસ્થિત રહી શકે નથી, ભાઈની બહુ ઈચ્છા હતી, પણ ભાઈની તબિયત ન તંદુરસ્ત હોવાના કારણે ભાઈ ઉપસ્થિત રહી શક્યા નથી. વિચાર તો કરો મિત્રો, આપણા બાળકોને એટલા મોટા પ્રોત્સાહન આપવા માટે આ PM સાકરભાઈ હોય, આ આખી ટીમને હું તો બિરદાવું છું ને લાખ ધન્યવાદ આપું છું. જોરદાર તાળીઓથી એમને વધાવો મિત્રો. અને દાતાઓને ખાસ વધાવો. જે દાતાઓ થઈને અહીંયા બેઠા છે ને, આપણે જે દાતાઓ આપણા બાળકોને પ્રોત્સાહન આપવા માટે ફૂલની પાકડી રૂપે જે કઈ આપ્યું હોય, હું તો એને હાથ જોડીને નમન કરું છું અને બે હાથ જોડીને માથું નમાવું છું. એ લોકોને ધન્યવાદ આપું છું કે આવા દાતાઓ આપણા સમાજમાં અને ભગવાન હજુ આપે એ લોકોને. હું તો કહું એની હંમેશા બરકત વધતી રહે. માતાજી ભાઈ પ્રાર્થના કરીએ. મિત્રો, સમાજે તો ઘણું બધું આપ્યું છે, પણ વાલીઓને બે વાત કરવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. મનુભાઈએ વાત કરી, એમાં વાતો પાછો દોહરાવું છું. તમે આપણા બાળકોને ભણાવો, ગણાવો, પણ હારોહાર એને સંસ્કાર આપજો. તમને ખબર છે ઘણી બધી ફરિયાદો અમે સુરતથી અહીંયા આવતી હોય છે, ત્યારે દુઃખ થાય છે. દીકરા દીકરીઓને જો ન કરવાનું હોય એવું કરી બેઠે છે ત્યારે દુઃખ થાય છે. આપણો બાળક શું કરે છે એ વાલીઓને ખાસ ખબર રહેવી જોઈએ. આપણે આપણા કામમાં બહુ બિઝી હોઈએ. આપણો દીકરો શું કરે છે, આપણી દીકરી શું કરે છે એ આપણે એને વધારે ધ્યાન ઉપર લેતા નથી, પણ આપણી બહુ મોટી ભૂલ છે. અને ઘણી બધી ફરિયાદો અમારા સુધી આવે છે, એટલે કદાચ ખોટું લાગશે પણ માફ કરજો, પણ સાચું છે એ કહેવું પડે. એક સમાજના આગેવાન તરીકે કડવા ઘૂંટડા પીવડાવવા પડે અને કહેવું પડે. અને હું તો દીકરા દીકરીઓને પણ કહું છું,
કે તમારી જે આ સક્સેસ છે ને, તમે જે આટલા 99% લાવ્યા, 98 લાવ્યા, 97 લાવ્યા, 96 લાવ્યા, તમારા વાલીઓ ભણાવે છે, જરા પાછળ વળીને જોજો તો ખરા. કદાચ ઈવે છે ને હાચી એક જોડ હારી કપડાં પહેર્યાની હવે પણ તમારા માટે ક્યારેય ખરાબ કપડાં ન હોય, હારા ડ્રેસ પહેરાવીને તમે સ્કૂલમાં મોકલાવ્યા હોય, બાપે હારા ચપ્પલ ન પહેર્યા હોય પણ તમારા માટે હારી મોજડી આપી હોય, હારા બૂટ આપ્યા હોય, મારો દીકરો હારો જાય, મારી દીકરી હારી સ્કૂલમાં ભણવા જાય, એના હારા ડ્રેસ આપો, કોઈ દિવસ એની ચિંતા ન કરી હોય. એ પાછળ ફરીને જોજો, તમારા વાલીઓ, તમારો બાપ કઈ રીતે હીરા ઘસતો હોય અને તમે સ્કૂલમાં ભણાવવા માટે ફી એકત્રિત કરતો હોય, કદાચ એનો વિચારજો મિત્રો. હજી બાળકો જે બીજી વાતો કરે છે ને, બાળકો જે ન કરવાનું કરી બેઠે છે, એના માટેની આ વાત કરું છું. એને હારા સંસ્કાર આપજો. ઘણા બધા પછી વાલીઓ આવે કે ભાઈ અમારી દીકરી અહીંથી આગળ ગયા છે, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. મિત્રો બહુ મોટા આપણા સમાજમાં કઈ છોકરાઓની કમી નથી. આજે છોકરાઓ આપણા જો કેટલું ભણે છે. અને હું તો કહું છું, જે બાળકને જેમાં ટેલેન્ટ હોય છે બાળકમાં, એમાં જ એને આગળ વધારે. દીકરાને ગણિતમાં આગળ હોય તો એને કોમર્સમાં એને એડમિશન અપાવજો, પછી એને સાયન્સમાં નહીં અપાવતા. આપણી ઈચ્છા હોય કે આપણે ડૉક્ટર બને, પણ લાયકાત જે પ્રમાણે દીકરાને સ્પોર્ટ્સમાં આગળ વધવું હોય, એને જબરદસ્તી આપણે એને સાયન્સમાં મોકલીએ તો કઈ રીતે એ બાળક ભણી શકે? જે બાળકને જેમાં ટેલેન્ટ છે એમાં એને જેમાં રુચિ હોય એમાં એને આગળ વધારવો જોઈએ. આવા કાર્યક્રમો જે થઈ રહ્યા છે એ આપણા સમાજ માટેની ખૂબ મોટી ઉપલબ્ધિઓ છે. હું આપ સૌને વિનંતી કરું છું, તમે આપણા સમાજના અહીંયા વડીલો ઘણા બધા બેઠા છે, અહીંયા ઘણા બધા યુવાનોને હજુ મેં જોઈ નથી શક્યો, પણ ઘણા બધા આપણા સુરતના એવા યુવાનો છે જે સમાજને હર હંમેશા માટે ક્યારેક એવી મુશ્કેલી પડી હોય ત્યારે એક થઈ અને ઊભા પગલે જ્યારે કામ કરતા હોય ત્યારે અમને પણ ગર્વ થતું હોય. એના માટે અમે બીજું તમે કંઈ કરો કે નહીં કરો એની ચિંતા તમે નહીં કરતા મિત્રો, એકવાર ધ્યાનમાં રાખજો. પણ એને તમે જ્યાં હશો ત્યાંથી એને પ્રોત્સાહન આપજો. અને એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, જે યુવાનો સોશિયલ મીડિયામાં ખૂબ પ્રગતિ કરી રહ્યા છે ત્યારે મારી ખાસ એને વિનંતી છે, ત્યારે આપણા સમાજના આગેવાનોની કાપથી વાતો ન રાખતા એટલી વિનંતી કરવા આવ્યો છું. બીજા કોઈ સમાજમાં તમે ઘણું બધું અહીંયા સુરત રહ્યો છો, વિચાર તો કરો, ક્યારે બીજા કોઈ સમાજે એના સમાજની કાપથી વાતો કરી છે? નથી કરી. અહીંયા બધા પ્રમુખો, બધા સમાજના બધા આગેવાનો, બધા અટકના લોકોના પ્રમુખ અહીંયા બેઠા હશે. મેં ગયા વખતે એક વાત કહી હતી, જ્યારે સમસ્ત કોળી સમાજનું રાખશો, બાળકોનું પ્રોત્સાહન આપવા માટે તેમને હર વસ્તુની હાજરી આપશું. તમારી આ નો થાય કે ગામડા સુધી પહોંચે છે, એટલે હું આ વિનંતી કરું છું. તમે બધાને બધી અટકની સાથે કરીને કરજો. આજે આ મેળામાં તો જો કેટલું માણસો ઊભું છે, આ સમસ્ત કોળી સમાજનું છે ને, આટલું મોટું મેળામાં આવ્યું છે. હા, કઈ નાની વાત થોડી છે મિત્રો. આ સુરત છે ને, સુરત આખા ગુજરાતનું હબ છે અહીંયા. અને અહીંયાથી જે વાતાવરણ સમાજ માટે કરવું હોય અહીંયાથી ઊભું થતું હોય છે. જે વાતો કરવી હોય અને જે ગામડા સુધી પહોંચાડવી હોય તો એ આ સુરતથી ઊભું થતું હોય છે મિત્રો. અમે તો ખાલી આ વાત કરીએ ને, અમને અહીંયા બેઠાડી દેતા. હું તો હંમેશા કહેતો હોઉં છું,